साहित्य फोरम अंकलेश्वर द्वारा आयोजित वरसादी वायरा कवि सम्मेलन साहित्य प्रेमीओनी उपस्थितिमां उत्साहभेर योजायुं हतुं। साहित्य फोरम अंकलेश्वर द्वारा आयोजित वरसादी वायरा कवि सम्मेलन साहित्य प्रेमीओनी उपस्थितिमां उत्साहभेर योजायुं हतुं। कार्यक्रममां अंकलेश्वरना गुजराती तेमज हिंदी भाषी कविओए वरसादना आगमनने आवकारती पोतानी मौलिक कृतिओनो भावसभर पठन करीने श्रोताओने मंत्रमुग्ध कर्या हता। कविओए वरसाद साथे जोड़ायेली प्रकृतिनी रमणीयता, मानव संदेशाओ, प्रेम, विरह अने जीवनना विविध रंगोने पोतानी रचनाओमां अभिव्यक्त करी अनोखुं साहित्यिक वातावरण सर्ज्युं हतुं। उपस्थित साहित्य रसिकोए काव्य पठनने ताळीओना गड़गड़ाटथी વધાવી લીધું હતું। આ પ્રસંગે સાહિત્ય ફોરમની સાહિત્યક પત્રિકા સર્જનનું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું। પત્રિકામાં સ્થાનિક સર્જકોની વિવિધ સાહિત્ય કૃતિઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અંકલેશ્વરના ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ઉદ્યોગ અગ્રણીઓ મનસુખ વેકરિયા, मनोज आनंदपुरा, आर.डी. मेहता तथा राजेश दुधाते विशेष हाजरी आपी हती। आ कवि सम्मेलन में अंकलेश्वरना कविओ हेमाक्षी शाह, उर्मिल पंड्या, भावना शाह, राजेंद्र मेहरा, संजय पांडे, देवानंद जादव, दक्षा आहिर, मनीषा दुधात, मधु गौड़ तेमज प्रकाश लाड़े रचनाओं रजू करी हती। आ समग्र कार्यक्रमનું संचालन भद्रेश पटेले कर्યું હતું। वरसादी वायरा कवि सम्मेलनने अंकलेश्वरना साहित्यिक जीवनमां एक यादगार प्रकरण उमेर्યું હોવાનું ઉપસ્થિત પ્રેક્ષકોએ જણાવ્યું હતું। મધમસ મદિરાના તલસાટ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું। હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી તું। હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી તું। અમે તો શું પામી શકીએ વસંત પાસે, અમે તો શું પામી શકીએ વસંત પાસે, લીલે પાંદડે અટકેલી ભીનાશ જેવી તું, લીલે પાંદડે અટકેલી ભીનાશ જેવી તું। સાવ નિકટ વળગીને રહી છે જિંદગી, સાવ નિકટ વળગીને રહી છે જિંદગી, વીરમાં આભાસી સહવાસ જેવી તું, વીરમાં આભાસી સહવાસ જેવી તું। તમને તો કેમ વિચારી શકું હું કિરણ, તમને તો કેમ છે તો સાહિત્ય ક્ષેત્રે કેમ પાછળ રહી છે, તો એમનું પણ ક્યાંક અસ્તિત્વ હોવું જોઈએ। નો ડાઉટ આપણો ભરૂચ જિલ્લો એક સરસ મજાનું કામ અત્યારે ભરૂચ જિલ્લામાંથી ને પણ ઘણા બધા મિત્રો આવ્યા છે, એમનું પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું જતીનભાઈ, વેલકમ। નો ડાઉટ પણ અંકલેશ્વર શહેરનું પણ એક પોતાનું અસ્તિત્વ હોવું જોઈએ। એ આધારે અને ઘણા બધા કવિઓ, ઘણા બધા લેખકો એવા છે કે જે હજુ આપણી સમક્ષ રજૂ નથી થઈ શક્યા, તો એમને એક મોકળું મેદાન મળે એના